આજે તો પોકી જાય મિત્રો આપણે ગામ સાપરિયામાં લગન પેલા થતા ચોલ્લાની રસમ નિભાવવા માટે હો હવારમાં મારી હવાર પડી ગઈ, તમારી હવાર પડી ગઈ, બધાની હવાર પડી ગઈ, તો બોલો હવાર માતાની જે બે ચાર ગોથો બગાસો ખાતા ખાતા આપણે તો રાષ્ટ્રીય પક્ષી જોઈ નાખ્યું ભાઈ બંધ મોઢું આ તો જોલે એકચ્યુઅલી આજે અમારા બધા ઘર નાના સભ્યોનો જવાનું હતું બાર ગામ, એટલા માટે અમે ત્રણ ભાઈ બંધો બહાર આવી ગયા અને થોડું ઘણું કામ કરીને પાછા નીકળી ગયા ઘેર જવા માટે. નહીં ધોઈને તૈયાર થઈ ગયા, સમો લગાવી દીધો પગે, ચાર ટાયરો વાળું ધોળા કલરનું ગાડું આવી ગયું. પણ એક ભાઈએ તો કમન કીધું કે તમે એની સાલો આ એની સાલી પેલા ભાઈ એની સાલી તું ભાઈ કઈ ની સાલી ના કાકો તો હમુદાની સાલી એમ કહ્યું. એટલે મેં તો ઉતરી પડે પાછા નવા ડ્રાઈવરને બોલાવી લીધી. ઇકોની ડ્રાઈવરિંગ કરવા માટે હેવી માણસની જરૂર હતી અને તમને તો મિત્રો ખબર જ છે કે આપણે તો એટલા હેવી હિંકા ઉડાડીને નહીં એવા છીએ, એટલા માટે આપણે ના લીધી. પાછા આપણું વિમાન લઈને નીકળી ગયા હાઈવે નંબર 77 ઉપર. કાકાને બિહાર દીધા. કાકો કે મને લેતા જો અમે એકલા તો અહીં આવ્યું એટલે મેં એમને બિહાર લીધા. આવી ગયા સોયલામાં થોડા ઘણા પૈસા ઉપાડવા માટે જતા ને જે રીતના મશીન ગણ એ રીતના પૈસા હાલતા હોત ને તો સારું હતું. આ ચેટલા લઈ જોઈ લો તમે. પછી એટીએમ નો હી ઉપાડેલા પૈસા ના આપણે તો ધોરા કલરના બુસ્કોટમાં મેલી દીધા ને પેટ્રોલ ભરીને નીકળી ગયા સાપડિયાને પોકીએ જા પાયગા પોકીએ જાય ને ગાયકા ચાય પી નાખીને ગાયકા આપણે તો નીકળી ગયા. પેલી બાજુના જે બાજુના આપણે જવાનું હતું એ બાજુના અમારા ગામના કાકાને તો અડધી તો ની પણ પૂરી બધી જવાબદારી સોંપી દીધી. પણ અમારા મોટા ભાઈ તો જો લે જબકો પણ બધા ભાઈ જોઈ રહી તો જબ મિલે તારી પોસા મેં બધા પાછા ને સહી બીજ ગયા ચમકવું બહુ બધું સલ્લો થાય ને તો એટલા માટે તારા હું યાર સૌથી પહેલા તો કિશનભાઈ નો મોટી શરૂઆત કરી આલી ને પાછું મોઢું કર્યું એ કરી આલી ને પછી રાહુલભાઈ મારા જત રહેતે દેજો ના આવે તો હું કરવા તારી જબ લે જબ તારી થોડી વાર પછી તો મારા કાકો જઈ અને એમને તેમના જમાઈનું તો મોઢું કર્યું એટલું બધું કરી વાત જ ના પૂછો તો પણ ના પતા હો આ ભાઈ ની આગળ મિલવાનો કની તો દેજન ઉસો થઈ ગયો તો કે તાની પછી ઉસો થઈ ગયો પાહા હો અમાર ગામની બધી પબ્લિક આવી હતી એમનો વારો પૂરો થઈ ગયો. પછી સાપરિયાના બધા લોકો આવી ગયા તો એમને ગરી મોઢું કરાવી દીધું ને પાછો ઓનલાઈન કરી દીધા. ના આપણે ચા પી નાખી પાહી છોડીએ તો ના જ આપણે તો પાછા હો નાચારે તો જો લે અમારા કાકાના માસીના ફુવાના ફઈના બધા સુર આવી ગયા તો તેમના જોડે એક લોબી સેલ્ફી પરાઈ દીધી ને પાછા પતા હોય ખાઈ નાખ્યો. અમે તો એક બે પતા હો ખાઈને મેં તો થાળીનો વાટકો જે અસ્ત્ર બસ્ત્ર લાયા હતા ઘેરથી કાઢ નાખ્યો ને જતા રહે સીધા થાળીનો વાટકો લઈને જમવા માટે. અને મને તો એ જ ખબર નહીં પડતી કે વરસાદ આવતો નહીં એકલા ગરમી પડે એકલા વરસાદ નહીં આવતો. સારું તમને ખબર હોય તો કહેજો તારે. બસ આપણે સાપરિયા ગામમાં ખાવાનું પીવાનું બધું પ્રોગ્રામ પૂરો કરી નાખ્યો મને નીકળી જવાનું હતું ઘેર જવા માટે. તો સાપરિયાના બધા મિત્રો જોતા હોય વિડીયો તો લાઈક કરી દેજો, ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયોમાં જલ્દીથી પાછા.